એક્ઝામ્પલ 3.4 એક દારૂડિયો એક સાંકડી ગલીમાં 5 પગલા આગળ ભરે છે અને 3 પગલા પાછળ ભરે છે. ત્યારબાદ એ ફરીથી 5 પગલા આગળ ભરે છે અને 3 પગલા પાછળ ભરે છે અને આ રીતે એ સતત ચાલતો રહે છે. એટલે કે એક દારૂડિયો છે એક સાંકડી ગલીમાં 5 ડગલા આગળ ભરે અને ત્યારબાદ 3 ડગલા પાછળ, ફરી પાછો 5 ડગલા આગળ ભરે અને 3 ડગલા પાછળ. દરેક પગલું 1 મીટર લંબાઈનું અને એક પગલા માટે અને 1 સેકન્ડ જેટલો સમય લાગે છે. તો એની આ ગતિ માટે x વર્સિસ t નો આલેખ દોરો અને સાથે સાથે એ નક્કી કરો કે ગતિનો પ્રારંભ બિંદુથી 13 મીટર દૂર આવેલા ખાડામાં એ કેટલા સમય બાદ પડશે. ઓકે, અહીંયા મેં સ્કેલ માપ એવો પસંદ કર્યો છે કે x અક્ષ ઉપર 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડ, એટલે કે 5, 10, 15, 20, 25 અને y અક્ષ ઉપર 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. તમે તમારી અનુકૂળતા પ્રમાણે લઈ શકો, 2, 4, 6, 8 એ રીતે પણ તમે પસંદ કરી શકો. હવે અહીંયા y અક્ષ ઉપર અંતર છે. મેં સ્કેલમાં પસંદ કર્યો છે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર અને આપણને રકમમાં કીધેલું છે કે એક પગલું 1 મીટરનું છે. મતલબ એક પગલું આગળ ભરે એટલે 1 મીટર અંતર, 2 પગલા ભરે તો 2 મીટર અંતર. તો અહીંયા એ કેટલા પગલા આગળ ભરે છે? તો 5 પગલા આગળ ભરે છે. તો 5 પગલા ઇઝ ઇક્વલ ટુ કેટલા મીટર? તો ઇઝ ઇક્વલ ટુ 5 મીટર. આનો મતલબ એ 5 પગલા આગળ ભરે છે, એનો મતલબ એ 5 મીટર આગળ જાય છે. 3 પગલા પાછળ પડે છે, એનો મતલબ કે 3 મીટર પાછો આવે છે. એ જ પ્રમાણે એક પગલા માટે એને કેટલો સેકન્ડ લાગે છે? 1 સેકન્ડ. તો 5 પગલા માટે એને લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડ. ક્લિયર? હવે સમજો બરાબર. એ 5 પગલા આગળ જાય છે, મતલબ કે 5 મીટર. હવે એમાંથી 3 પગલા પાછળ આવ્યો, 3 પગલા પાછળ આવ્યો તો 5 - 3 ઇઝ ઇક્વલ ટુ 2 મીટર. 2 મીટર એ આઈને ઉભો રહ્યો. સમજો, ચલો મેં અહીંથી શરૂઆત કરી, ઉગમ બિંદુથી શરૂઆત કરી. હું 5 પગલા આગળ ચાલ્યો, મતલબ કેટલો આગળ ગયો? 5 મીટર આગળ ગયો, હે ને? 5 મીટર ઉપર હું આવ્યો. હવે હું 3 પગલા પાછળ આવું તો હવે હું કઈ જગ્યા ઉપર હોઈશ? હું 2 મીટર ઉપર હોઈશ. સમજ પડે છે બરાબર? ફરી સમજી લો. અત્યારે હું 0 પર છું, ઉગમ બિંદુ પર છું. હવે હું 5 પગલા આગળ ચાલ્યો, 5 પગલા આગળ ચાલ્યો તો એક પગલું 1 મીટરનું હતું. તો 5 પગલા આગળ ચાલ્યો તો 5 મીટર. ઓકે, ચલો હવે હું 5 મીટર ઉપર છું અને હવે 3 પગલા પાછળ આવ્યો. 3 પગલા પાછળ આવ્યો મતલબ હવે 3 મીટર પાછળ આવ્યો તો હું કઈ જગ્યા ઉપર હોઈશ? હવે 2 મીટર ઉપર હોઈશ. પણ સમયની વાત કરીએ તો હું જ્યારે 5 પગલા આગળ ચાલ્યો તો એક પગલું ભરવા માટે 1 સેકન્ડ, તો 5 પગલા ભરવા માટે 5 સેકન્ડ અને હવે 3 પગલા પાછળ આવ્યો. 3 પગલા પાછળ આવ્યો તો બીજી 3 સેકન્ડ એમાં એડ થાય, એનો મતલબ 8 સેકન્ડ થાય. તો બસ આ જ ગણતરીનું આપણે પુનરાવર્તન કરતા જવું છે અને 13 મીટર અંતર જ્યારે આવે ત્યારે સમય કેટલો છે એ આપણે નક્કી કરવું છે. બહુ જ સરળ એક્ઝામ્પલ છે. સમય સેકન્ડમાં અને અહીંયા અંતર મીટરમાં છે. ચલો, ઉગમ બિંદુ હવે 5 પગલા આગળ ભરે છે તો 5 પગલા આગળ ભરે છે તો એક પગલું 1 મીટરનું, તો 1, 2, 3, 4, 5 મીટર. અને એ વખતે એને સમય કેટલો લાગ્યો હશે? તો સીધી વસ્તુ છે, 5 સેકન્ડ એને સમય લાગ્યો હશે. તો આપણો જે આલેખ છે
આ 5 સેકન્ડ અને આ 5 મીટર, મતલબ અહીંયા. ચલો ક્લિયર. તો અંતર 5 મીટર અને સમય 5 સેકન્ડ. હવે શું કરે છે? હવે 5 પગલા આગળ ભર્યા પછી એ 3 ડગલા પાછળ ભરે છે. તો અહીંયાથી 3 ડગલા પાછળ, તો 5 મીટર આગળ ગયો, હવે 3 મીટર પાછળ આવે છે, તો હવે કેટલી મીટર હશે? તો 2 મીટર ઉપર હશે. તો 5 - 3 ઇઝ ઇક્વલ ટુ 2 મીટર. હવે 5 પગલા આગળ ગયો તો સમય કેટલો લાગ્યો? 5 સેકન્ડ. હવે 3 ડગલા પાછળ આવશે તો બીજી 3 સેકન્ડ અંદર ઉમેરાઈ જાય, તો આ વખતે સમય હશે 5 + 3 ઇઝ ઇક્વલ ટુ 8 સેકન્ડ. તો અહીંયા અંતર 2 મીટર અને સમય 8 સેકન્ડ. 8 એટલે એપ્રોક્સિમેટ 5 અને 10 ના વચ્ચે ક્યાંક લઈ લઈએ. ચલો અહીંયા એપ્રોક્સિમેટ લઈ લઈએ 8 સેકન્ડ અને આ 2 મીટર. ચલો ક્લિયર. ઓકે. હવે 3 ડગલા પાછળ ફરી પાછો શું કરશે? ફરી પાછો એ 5 ડગલા આગળ ચાલે છે, તો 2 + 5 ઇઝ ઇક્વલ ટુ 7. અને અહીંયા સમયમાં શું થયું હશે તમારી રીતે વિચારો. તો 8 સેકન્ડ તો હતી જ, અને હવે શું કરે છે? 5 ડગલા પાછળ આવે છે એટલે બીજી 5 સેકન્ડ ઉમેરાશે, એટલે ટોટલ કેટલી સેકન્ડ થશે? 13 સેકન્ડ. તો સમય 13. ચલો એપ્રોક્સિમેટ અહીંયા ક્યાંક લઈ લઈએ 13 સેકન્ડ અને અંતર આવ્યું 7 મીટર. ચલો 7 અહીંયા અને અહીંયા 13 સેકન્ડ. ચલો હવે ફરી પાછો શું કરશે? 3 ડગલા પાછળ, તો શું થશે? 7 - 3 ઇઝ ઇક્વલ ટુ 4 મીટર. અને અહીંયા સમય તો ઉમેરાતો જશે, તો 13 + 3 ઇઝ ઇક્વલ ટુ 16 સેકન્ડ. ચલો અંતર 4 મીટર, અંતર 4 મીટર અને સમય 16 સેકન્ડ. ચલો એપ્રોક્સિમેટ અહીંયા લઈ લઈએ. ક્લિયર. હવે 3 ડગલા પાછળ, એના પછી 5 ડગલા આગળ, તો 4 + 5 ઇઝ ઇક્વલ ટુ 9 મીટર. તો અહીંયા આવે 16 સેકન્ડ તો હતી જ, અને બીજી 5 ડગલા આગળ છે એટલે 5 સેકન્ડ ઉમેરી દો, 21 સેકન્ડ. તો 9 મીટર અને 21 સેકન્ડ. ચલો અહીંયા 9 મીટર અને એપ્રોક્સિમેટ લઈ લઈએ અહીંયા 21 સેકન્ડ. ચલો હવે 5 ડગલા આગળ પછી 3 ડગલા પાછળ, બસ આ જ વસ્તુનું સતત પુનરાવર્તન કરવાનું છે. 3 ડગલા પાછળ એટલે 9 - 3 એટલે 6. અને અહીંયા સમય જે છે એ 21 સેકન્ડ તો સમય હતો જ, અને એમાં 3 સેકન્ડ ઉમેરી દો ઇઝ ઇક્વલ ટુ 24. તો અંતર 6 અને સમય 24 સેકન્ડ. ચાલો બોલો હવે તમારી રીતે વિચારતા જાઓ. 3 ડગલા આગળ પાછળ, એના પછી 5 ડગલા આગળ, 5 ડગલા આગળ, તો 6 + 5 ઇઝ ઇક્વલ ટુ 11 મીટર. અને અહીંયા 24 સેકન્ડ હતી, એમાં 5 ઉમેરી દો એટલે 29. તો 11 મીટર અને 29 સેકન્ડ. ચલો આ 11 મીટર અને અહીંયા એપ્રોક્સિમેટ 29 સેકન્ડ. ચલો હવે જોજો 5 ડગલા આગળ પછી શું થશે? 3 ડગલા પાછળ કેટલા છે અહીંયા? 11.
તો 3 ડગલા પાછળ, તો 11 - 3 = 8 મીટર. અને અહીંયા સમય છે 29 અને 3 ડગલા એટલે એક ડગલા માટે 1 સેકન્ડ, તો બીજી 3 સેકન્ડ અંદર ઉમેરાશે 32 સેકન્ડ. તો ચલો 8 મીટર અને અહીંયા 32 સેકન્ડ એપ્રોક્સિમેટ. ચલો ત્યારબાદ 5 ડગલા આગળ, તો 8 + 5 13 મીટર. અને 13 મીટરે આપણે સ્ટોપ થવાનું છે. ભાઈ 13 મીટરે ખાડામાં એ કેટલા સમય પહોંચ્યો હશે? તો અહીંયા સમય ગણી લઈએ. 32 + 5 = 37 સેકન્ડ. ચલો અહીંયા ક્યાંક લઈ લઈએ 37 સેકન્ડ અને અહીંયા 13 મીટર. જો આલેખને જોડી દઈએ ક્લિયર, તો આપણો જવાબ આપણને મળી ગયો કે ભાઈ 13 મીટર દૂર આવેલા ખાડામાં એ 37મી સેકન્ડે પડી જશે. ક્લિયર? ફરી સમજી લો અંતર અને સમય. 5 ડગલા આગળ ચાલ્યો એટલે અંતર 5 મીટર, એના માટે લાગતો સમય 5 સેકન્ડ. હવે 3 ડગલા પાછળ આવ્યો, 3 ડગલા પાછળ આવ્યો તો 5 - 3 = 2 મીટર. પણ સમય જે છે સમય તો ઉમેરાતો જવાનો, તો 5 + 3 = 8 સેકન્ડ. ચલો હવે 3 ડગલા પાછળ આવ્યા પછી 5 ડગલા આગળ, તો 2 + 5 = 7. હવે 5 ડગલા આગળ ગયો એટલે સમયમાં 5 સેકન્ડ ઉમેરાય, તો 8 + 5 = 13. હવે 7 મીટરે પહોંચ્યો અને ફરી પાછો ત્યાં 3 ડગલા પાછળ આવે છે, તો 7 - 3 = 4. પણ સામે સમય જે છે સમય તો શું થયા કરવાનો? ઉમેરાયા કરવાનો. બસ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરતા ગયા અને છેલ્લે 13 મીટરના અંતરે સમય કેટલો છે? 37 સેકન્ડનો સમય છે. આવો એક બીજો પણ એક્ઝામ્પલ છે કે ભાઈ એક વાંદરો એક થાંભલા ઉપર 5 મીટર ઊંચે ચડે, 3 મીટર નીચે ઉતરે, 5 મીટર ઊંચે ચડે, 3 મીટર નીચે ઉતરે. તો એ પ્રમાણેના એક્ઝામ્પલમાં પણ આ જ રીતે આપણે ગણતરી કરવાની છે. નેક્સ્ટ એક્ઝામ્પલ 3.5 સાપેક્ષ વેગનું એક્ઝામ્પલ છે. એક જેટ પ્લેન 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે. જેટ પ્લેન, એના માટે સિમ્બોલ ધારી લઈએ VJ. J ફોર જેટ અને V ફોર વેલોસિટી. જેટ પ્લેનનો વેગ = 500 કિલોમીટર પ્રતિ કલાક. એક જેટ પ્લેન 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે અને તે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દહન ઉત્પાદનને બહાર કાઢી રહ્યું છે. ફરી સમજો બરાબર. 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જેટ પ્લેન ઉડી રહ્યું છે. હવે જ્યારે જેટ પ્લેન આકાશમાં ઉડી રહ્યું હશે ત્યારે એ જેટ પ્લેનમાંથી જે વાયુ બહાર નીકળે છે એ વાયુ જેટ પ્લેનની સાપેક્ષ 1500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બહાર નીકળે છે. તો બહાર નીકળતા વાયુનો જેટની સાપેક્ષે વેગ. સાપેક્ષ વેગ વિશે તમે ભણી ચૂકેલા છો. VAB = VA - VB છે ને. આ રીતે VAB B ની સાપેક્ષે A નો વેગ = VA - VB. તો અહીંયા શું છે? બહાર નીકળતા વાયુ. વાયુને આપણે અંગ્રેજીમાં સ્મોલ g કહી દઈએ. તો બહાર નીકળતા વાયુનો જેટની સાપેક્ષે વેગ
કોની સાપેક્ષે કોનો વેગ? જેટની સાપેક્ષે વાયુનો વેગ, બી ની સાપેક્ષે એ નો વેગ. તો જેટની સાપેક્ષે વાયુનો વેગ vg is equal to vg minus vg. ક્લિયર? તો vg minus vj is equal to વેગ આપણને આપેલો છે 1500 કિલોમીટર પ્રતિ કલાક, પણ માઇનસ. કેમ માઇનસ? કારણ જેટ પ્લેન જ્યારે આગળની દિશામાં જતું હશે ત્યારે વાયુ જે છે એના કરતા ઓપોઝિટ ડિરેક્શનમાં હશે, એટલા માટે માઇનસ. અને હું આને અત્યારે કહી દઉં સમીકરણ નંબર 1. ચલો ક્લિયર? રકમ આટલે સુધી. એક જેટ પ્લેન 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે અને એ જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાયુને બહાર કાઢે છે. જમીન પર ઉભેલા કોઈ અવલોકનકારની સાપેક્ષે, અવલોકનકાર કઈ જગ્યાએ ઊભો છે? જમીન ઉપર ઊભો છે. અવલોકનકાર જે છે એને આપણે અંગ્રેજીમાં ઓબ્ઝર્વર કહીએ તો VO is equal to 0. અવલોકનકાર સ્થિર હોવાથી, હે ને? અવલોકનકાર જમીન ઉપર ઉભેલો છે, સ્થિર છે, એટલા માટે VO is equal to 0. તો જમીન પર ઉભેલા અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનોની ઝડપ કેટલી હશે? મતલબ કે જમીન ઉપર ઉભેલો અવલોકનકાર જે છે એ અવલોકનકાર પેલા વાયુની સ્પીડને જુએ છે કે ભાઈ એ વાયુની ઝડપ કેટલી છે. એટલે આપણને પ્રશ્ન પૂછેલો છે કે જમીન પર ઉભેલા અવલોકનકારની સાપેક્ષે, અવલોકનકારની સાપેક્ષે વાયુનો વેગ કેટલો છે? is equal to vg minus vo is equal to question mark. ક્લિયર? આપણે આ કિંમતને શોધવાની છે. તો હવે આપણે નક્કી કરીએ કે ભાઈ અવલોકનકારની સાપેક્ષે જેટ પ્લેનનો વેગ કેટલો છે? તો અવલોકનકારની સાપેક્ષે જેટ પ્લેનનો વેગ કોની સાપેક્ષે? અવલોકનકારની સાપેક્ષે. કોનો વેગ? જેટનો વેગ. શું લખાશે? vj minus vo. ચલો તો vj minus vo is equal to, ચલો જેટનો વેગ કેટલો છે? 500. અવલોકનકારનો વેગ 0, તો is equal to 500 કિલોમીટર પ્રતિ કલાક. ચલો આને કહી દઈએ ઇક્વેશન નંબર 2. હવે આપણે કિંમત જોઈએ છે vg minus vo ની. આપણી પાસે બે સમીકરણ છે, સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. ચલો તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા, ચલો સરવાળો કરી દઈએ તો vg minus vj is equal to -1500 અને અહીંયા છે vj minus vo. ચલો હું આ રીતે લખી દઉં, પ્લસ vj is equal to 500. સાદું રૂપ આપી દઈએ, આ પ્લસ અને આ માઈનસ કેન્સલ, તો vg minus vo is equal to 1500 માંથી 500 જશે એટલે -1000 કિલોમીટર પ્રતિ કલાક. આ આપણો જવાબ. vg minus vo is equal to question mark. જે આપણે શોધવું હતું અવલોકનકારની સાપેક્ષે વાયુનો વેગ કેટલો, તો અવલોકનકારની સાપેક્ષે વાયુનો વેગ 1000 કિલોમીટર પ્રતિ કલાક. આ માઈનસ જે છે એ આપણને ડિરેક્શનનું સૂચન કરે છે કે જેટ પ્લેન આગળની તરફ જ્યારે જતું હશે ત્યારે એનો વાયુ જે છે એ એના કરતા
ઓપોઝિટ ડિરેક્શનમાં બહાર નીકળે છે, આ એનું ઇન્ડિકેશન તમને આપે છે. ક્લિયર? નેક્સ્ટ નેક્સ્ટ એક્ઝામ્પલ 3.6. સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી એક કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે. તો કારનો નિયમિત પ્રતિપ્રવેગ કેટલો હોવો જોઈએ અને કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? કોઈ પણ એક્ઝામ્પલ ગણવા માટે સૌથી પહેલી બેઝિક કન્ડિશન કે એ ચેપ્ટરમાં આવતા સૂત્રો વિશે આપણને બહુ સારી રીતે ખબર હોવી જોઈએ. અને બીજી વસ્તુ કે રકમને જેટલી આપણે સ્પષ્ટ સમજેલા હોઈશું, એક્ઝામ્પલની ગણતરીમાં આપણને એટલી જ અનુકૂળતા વધુ રહેશે. રકમ એવું કહે છે કે એક રાજમાર્ગ પર, સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક કાર ગતિ કરે છે. હવે 200 મીટર જેટલું અંતર કાપી અને કારને ઊભી રાખવી છે. હવે કારને જ્યારે ઊભી રાખવાની છે એનો મતલબ કે એના વેગમાં ઘટાડો કરવો છે, અને વેગમાં ઘટાડો ધેટ મીન્સ પ્રતિપ્રવેગ. તો અહીંયા આપણને બે વેગ આપેલા છે. એક પ્રારંભિક વેગ તો આપેલો છે 126 કિલોમીટર પ્રતિ કલાક, અને કહે છે કે કારને ઊભી રાખવાની છે, તો સીધી વસ્તુ છે અંતિમ વેગ પણ તમને આપી દીધો કે અંતિમ વેગ જે છે અંતિમ વેગ 0 છે. તો કારનો પ્રારંભિક વેગ v0 is equal to 126 કિલોમીટર પ્રતિ કલાક. ક્લિયર? કારનો અંતિમ વેગ is equal to 0. અંતિમ વેગ એટલા માટે 0 કે કારને આપણે ઊભી રાખવી છે. હવે કેટલું અંતર કાપી અને કારને ઊભી રાખવી છે? તો કાર ઊભી રહે અથવા તો થોભે તે પહેલા કાપેલું અંતર d is equal to d means distance is equal to 200 મીટર. હવે અહીંયા જુઓ કે આપણને જે કિંમતો આપેલી છે એના એકમો એક સરખા છે. અહીંયા અંતરનું એકમ છે મીટર અને અહીંયા એકમ છે કિલોમીટર પ્રતિ કલાક. ખાસ આ વસ્તુને ધ્યાનમાં લેવાની જ, એકમ એક સરખો નથી. તો કિલોમીટર જે છે એને આપણે મીટરમાં કન્વર્ટ કરવો પડે, અને નીચે કલાક જે છે એ કલાકને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવો પડે. તો ઇઝ ઇક્વલ ટુ 126 m ના m ગુણ્યા કિલોમીટર. 1 કિલોમીટર એના મીટર કરીએ તો 1000 મીટર, અને કલાક છે એને સેકન્ડમાં કરીએ તો 3600 સેકન્ડ. તૈયાર? તો જે કિલોમીટર છે એનું મીટરમાં કન્વર્ઝન કર્યું, અને નીચે જે કલાક છે કલાકને સેકન્ડમાં કન્વર્ટ કર્યા. ચલો કેન્સલ. હવે તમે આનું સાદુરૂપ આપશો તો આ સાદુરૂપનો તમને જવાબ મળશે 35 મીટર પર સેકન્ડ. ક્લિયર? હવે આગળ કહે છે કે નિયમિત પ્રતિપ્રવેગ કેટલો હોવો જોઈએ? પ્રતિપ્રવેગ કે પ્રવેગ સ્મોલ a is equal to question mark. હવે ગણતરી કર્યા પહેલા આપણને ખબર પડી જવી જોઈએ કે આપણે પ્રતિપ્રવેગ ગણવાનો છે, અને પ્રતિપ્રવેગ એની કિંમત માઈનસ આવે. એટલે જ્યારે આપણે અહીંયા ગણતરી કરશું ત્યારે સ્મોલ a નો જવાબ માઈનસ મળશે, અને જો સ્મોલ a નો જવાબ માઈનસ ના મળતો હોય તો સમજવાનું કે આપણે ક્યાંક ભૂલ કરી છે. પ્રવેગ ગણવાનો હોય તો પ્રવેગ પ્લસ આવે, અને પ્રતિપ્રવેગ જે છે પ્રતિપ્રવેગ ઋણ. આગળ કહે છે કે કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? તો સમય પણ શોધવો છે. t is equal to question mark. તો મિત્રો આ પ્રમાણેના જે એક્ઝામ્પલ છે
એના માટે આપણી પાસે થિયરીમાં 3 સમીકરણો છે. v બરાબર v0 પ્લસ at, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર ટ્વાઇસ ad, અને d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. જે પ્રમાણે આપણી જરૂરિયાત હોય, જે પ્રમાણે એક્ઝામ્પલની જરૂરિયાત હોય એ પ્રમાણે તમે ઇક્વેશન જે છે ઇક્વેશનને પસંદ કરી શકો અને એનું સાદુરૂપ તમે આપી શકો. માની લો કે કોઈ વિદ્યાર્થી એમ કે મારે સાહેબ આ સમીકરણ લખવું છે v બરાબર v0 પ્લસ at. તો હવે અહીંયા જો કે v આપેલો છે, v0 આપેલો છે, a અને t બંને અજ્ઞાત છે, તો આ સમીકરણ ના ચાલે. તો એવું કોઈક સમીકરણ ગોતો કે જે સમીકરણ ઉપરથી તમને તમારો જવાબ મળતો હોય. ચલો હું આ સમીકરણ વિચાર, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ e. ચલો v સ્ક્વેર 0 નો સ્ક્વેર, v0 સ્ક્વેર એટલે 35 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ, પ્રવેગ ગણવો છે અને d એટલે અંતર 200. ચલો 0 નો સ્ક્વેર તો 0 થઈ જશે, અહીંયાથી a ને કરતા બનાવી દઈએ તો a ઇઝ ઇક્વલ ટુ 0 નો સ્ક્વેર માઇનસ 35 નો સ્ક્વેર ભાગ્યા 2 200. ચલો ક્લિયર? એટલે શું? હવે સાદુરૂપ તમે આપજો. જ્યારે તમે આનું સાદુરૂપ આપશો તો એ સાદુરૂપનો તમને જવાબ મળશે a is equal to 3.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ફરી પાછો કે આ માઇનસ જે છે એ પ્રતિ પ્રવેગ માટેનું આપણને એક ઇન્ડિકેશન આપે છે. હવે આપણે ગણતરી કરવાની રહી સમયની, હે ને, કે સમય કેટલો છે. તો હવે બે સૂત્રો વધ્યા, v બરાબર v0 પ્લસ at અને બીજું સમીકરણ છે d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. ચલો માની લો કે હું આ સમીકરણ એપ્લાય કરું, v બરાબર v0 પ્લસ at. હવે મારે તો t શોધવો છે, તો v0 ને આ બાજુ લઈ લો તો v માઇનસ v0 ઇઝ ઇક્વલ ટુ at. t ને કરતા બનાવી દો તો v માઇનસ v0 અપોન સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ, ચલો v ની કિંમત 0 માઇનસ v0 ની કિંમત 35 અપોન પ્રવેગની કિંમત 3.06. હવે જો 0 માંથી 35 જશે એટલે ઉપર માઇનસ 35 આવશે, ઉપર અને નીચે માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે. અને હવે જ્યારે તમે આનું સાદુરૂપ આપશો તો આ સાદુરૂપનો જવાબ લગભગ 11.44 સેકન્ડની આસપાસ તમને આનો જવાબ મળશે. તો કાર કેટલા પ્રતિ પ્રવેગથી થોભાશે? તો 3.06 અને સમય જે છે એ સમય એને 11.44 સેકન્ડ જેટલો એને સમય લાગે.